નવરાત્રી દરમિયાન નવા ગરબા સ્ટેપ્સ આવતા હોય છે। આ વર્ષે કયા ગરબા સ્ટેપ્સ રહેવાના છે ટ્રેન્ડમાં તે જણાવી રહ્યા છે અમારા સંવાદદાતા કેતન જોશી। આવો જોઈએ તેમનો આ રિપોર્ટ। ગુજરાતમાં ગરબા ક્લાસ નવરાત્રીના 3 થી 4 મહિના પહેલા જ શરૂ થઈ જાય છે, તો આ વખતે 3 તાલી અને ડાકલાના સ્ટેપ્સ ખેલાડીઓના પસંદગીના સ્ટેપ્સ રહેશે। સમગ્ર ગુજરાતમાં હજારો ક્લાસમાં તમને હાલ આવો જ માહોલ જોવા મળશે। મોસ્ટલી ગુજરાતમાં અમદાવાદી નવરાત્રી બહુ જ વખણાય છે। હું પહેલાં મુંબઈથી અહીંયા શિફ્ટ થઈ છું અને એવું છે કે અહીંયા આવીને તમે નવરાત્રી નહીં શીખી તો તમે કાંઈ જ નથી। તો આ વખતે હું જોઈને નહીં પણ હું રમીને આ વસ્તુનો આનંદ લઈ રહી છું। 9 દિવસ આપણે ગરબા રમીએ છીએ, એવી રીતના અમે આ 3 મહિનાનું આખું કોર્સ નક્કી કર્યું કે ગરબા શીખીશું। તો જે ફિટનેસ છે એમાં ગરબામાં બધા ટાઈપની એક્સરસાઇઝ ને બધું થઈ જાય છે। તો પછી અને થ્રુ આઉટ ધ યર હવે એવું વિચાર્યું છે કે આવી રીતના એક્ટિવ રહીશું। પોપ્યુલર સ્ટેપ્સ ઉપરાંત લોકો ટીટોળો, બે તાલી, દોઢિયું, હુડો અને ટપ્પા રાસ શીખવા પણ આવે છે, જે ગરબા શોખીનોમાં પણ ખૂબ જ લોકપ્રિય છે। જેઓ પહેલાથી જ ગરબા રમવાનું જાણે છે તેઓ પણ નવા સ્ટેપ્સ માટે ગરબાના ક્લાસમાં જોડાતા હોય છે। ગરબા અમે લગભગ 6 થી 7 વર્ષથી શીખવાડવામાં આવે છે અહીંયા આગળ, અને મેઇન આની અંદર આની પાછળનો અમારો ઉદ્દેશ્ય એ છે કે જે આજની યુવા પેઢી છે એને આપણું જે પ્રાચીન સંસ્કૃતિ કઈ રીતે એ લોકો સમજી શકે અને એના ઉપર કઈ રીતે આગળ વધી શકે। એટલે ગરબા અમે જે શીખવાડીએ છીએ એની અંદર મેઇન એ જ વસ્તુ છે કે આપણે જે જૂનું કલ્ચર છે એ આજની યુવા પેઢી જે નવા ચહેરાઓ દર વર્ષે આવે છે અને એ લોકો આ વસ્તુ શીખે છે, નવા સ્ટેપ શીખે છે અને એ વસ્તુને મેદાનમાં જઈને પરફોર્મ કરી રહ્યા છે। દેશભરના યુવાનોમાં નવરાત્રી દરમિયાન યોગ્ય સુર અને લયમાં ગરબા કરવાનો ટ્રેન્ડ ખૂબ જ વધી રહ્યો છે। પ્રાચીન અને અર્વાચીન ગરબાઓનું મિશ્રણ કરીને દર વખતે નવા સ્ટેપ આવતા હોય છે અને ખેલૈયાઓ ઈચ્છે છે કે દરેક સ્ટેપ તેમને આવડે, અને એટલા માટે જ દર વર્ષે મહિનાઓ અગાઉ આ રીતે યુવાઓ પરસેવો પાડે છે। કેતન જોશી, અમદાવાદ।